સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ હંસન ફેમિલી બ્લોગ્સ. અને તમને બધાને હેપી ન્યૂ યર. આજે 2026નો પહેલો દિવસ છે. જોકે મારે જે વહેલું સવારે ઉઠવાનું હતું 7 વાગે, અને થોડો મોડો ઉઠ્યો, 10-15 મિનિટ, 7:30 જેવું થઈ ગયું છે. અને અંશુ અમને કાલે લગભગ 1-1:30 સુધી તો જગાડ્યા હતા. પછી હું તો સૂઈ ગયો હતો અને અત્યારે આજે ઉઠી ગયો છું. ઉઠીને આજે થોડું ચાલીશ, થોડી ઘણી કસરત કરીશ, અને બાકી ઉઠીને પહેલાં ગરમ પાણી અત્યારે મૂક્યું છે પીવા માટે. જોઈએ કેટલા દિવસ સુધી આ ફોલો થાય. જનરલી ટ્રાય તો હું કરું છું, પણ ફોલો નથી થતું. સો હોપ સો. બાકી તો અત્યારે અંશ આમથી ઉઠતો છે, એ ઉઠશે થોડો મોડો. કાલે તો વરસાદ આવ્યો હતો, ચોમાસા જેવું થઈ ગયું છે, અને કાલ સારો એવો વરસાદ પડ્યો તો આજ તો સારું છે. અને ઠંડી એટલી બધી ખાસ છે નહીં. સો અમારા ઘરની પાછળનો ભાગ છે, ત્યાં અત્યારે સવારમાં ચાલુ છું, અને સવારનું વાતાવરણ બહુ સરસ છે. સામે સનરાઈઝ થાય છે. બાકી આ આખો પહેલાં અહીંયા વાડી વિસ્તાર હતો, હવે અહીંયા પ્લોટિંગ પડી ગયા છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે 10 વાગી ગયા છે, અને અંશો અમારે ઉઠી ગયો છે. ઉઠીને તો એને થોડી વાર મૂડ સારું ના હોય. ઘડીક ઘોડીએ મને સુવડાવ્યો હતો, પણ એ કે મારે સુવું નથી, દાંત કાઢીને નથી ગયો મારો દીકરો. ક્યાં દીકરા? આંસળીએ મારે વ્લોગ કરવો છે, મને ગયો તો હું ડાયરેક્ટ વ્લોગ કરી લઉં. કે તો પપ્પા અંશના મમ્મી આ રોટલી બનાવે છે, પરોઠા. રાતે કેટલા વગાડ્યા હતા? હું તો કદાચ નીંદર મન તો ચડી ગઈ હતી 12:30 કે તો. ઘોડિયામાં તો મેં ઘડીક સુવડાવ્યો, પણ ના સૂતો. પછી મમ્મીએ સુવડાવ્યો પાછો. અંશુ જોઈશ કે શું વાતું કરો છો, મારી જાતું કરતા લાગે. હા, હજી ઓબરાહન મારા દીકરાને આવે છે. અંશલીને 5 વાગ્યાને સુવડાવવાની ટ્રાય કરીએ, પણ અંશલી સૂતો નથી, અને રાડ થઈ ગયો ને એ દેકારો બોલાવે મારો દીકરો. હાવ પછી હવે મોડો હુએ ને પછી મારા દીકરા રાત હા મા દીકરે હંસલી ભૂખી ડોહી. તમારે પગ દીક્ષા તો ઠેકડા મારે. ઠંડી નામની વસ્તુ જ નથી. ઠંડી નામની હંસલી પણ આજે મારે તોફાન જેડી હુતી જ નથી. કેટલી વાર હુરે મારી દીકરીને. ક્યાં 2026 માંથી ચાલુ કરી દીધું. પણ અંશુ તો આજ 2026માં હુવાનું બંધ ને ઠેકડા મારવાનું ચાલુ, રાડું પાડવાનું ચાલુ. મારા દીકરો ક્યારનો જાયમો છે, ધબી બોલાવે. અમને નથી હુવા દે. શાક ને રોટલા ને એવું બનાવે છે. રોટલા છે, ખીચડી, એમાં કંઈક શાક છે સેવ ટમેટાનું, અહીંયા ખીચડી. સો ફ્રેન્ડ્સ, 11 વાગી ગયા છે, અને અમે લોકો ઉપર આવી ગયા છે. અને મારી તો આજે થોડીક હાલત ટાઈટ થઈ ગઈ છે, કારણ કે સવારે વહેલો ઉઠ્યો હતો ને પગ પણ દુખે છે. ઘણા ટાઈમ પછી પગને શું છે તકલીફ આવી. બાકી તો હું જનરલી ઘરની બહાર ના નીકળું અને આરામથી સૂતો જ રહું છું. પણ આજે જે હાલવાનું થોડી ઘણી કસરત થઈ, એમાં પગ દુખે છે થોડા. પણ આજે તો જોઈ વહેલી નીંદર આવી જશે. અને અમારી અંશલી આજે જગાડીની તો સારી વાત છે, કારણ કે અંશલી એમ તો સૂતી નથી 5 વાગ્યાની, પણ જોઈએ આજે. બાકી અંશ જે છે તમે જોઈ શકો છો અહીંયા, એના મમ્મી એને થોડી ઘણી તેલની માલિશ કરી દે છે. અને એ ભાઈ આજ તો 2026ના પહેલા દિવસે હદ બહારનું એને તોફાન કર્યું છે. હદ બહારનું. એક દિવસમાં એટલો તોફાની થઈ ગયો કે એની કોઈ લિમિટ નથી. એક દિવસમાં મોટો થઈ ગયો. આજે તો આખો દિવસ એને રાડું પાડી છે. 5 વાગ્યાનો જાગે છે, હજી સૂતો નથી. એટલે આશા એવી રાખીએ કે પેલો સૂઈ જાય, પણ હવે જોઈએ.
પણ લાગતો નથી મને. એની એનર્જી એટલી નથી કે સૂઈ જાય વહેલો. કા દીકરા સુવાનો કે નહીં? સુવાનો છે વહેલો કે નથી સુવાનો? થાકતો નથી, કારણ કે એટલું તો હું એટલું ઓલું કર્યું, હાઈલો થોડીક વાર થાકી ગયો ને એટલા ઠેકડા આખો દિવસ મારતો હોય, એટલી રાડો ને આ તે બસ એને આ જ કરવાનું એ દેખાડે.